પલ્સ મને બહુ ભાવે છે, તમને બધાને ખબર છે, એટલે આપણે પેલા પલ્સ લઈ લીધી છે. હવે શું લ્યો છો? શોપિંગ કરી છે અને શોપિંગ કરીને આપણને જો અને ભરતના કપડાનું તો કામ પતી ગયું છે અને આપણે એટલી ઉતાવળમાં હતા ને આપણે કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં, પણ હવે ભરતના કપડાં લેવાઈ ગયા છે. હવે આપણે આપણા કપડાનું જોવાનું છે. કારણ કે આ છે ને મને બહુ બજારમાં કાંઈ શોપિંગ કરવાની મજા આવી નહીં અને આપણે એવું ખાસ કાંઈ લીધું નથી. શોપિંગ કરીને હવે થાકી ગયા છીએ, પર્વતથી આજ તો રૂએવા છીએ અને થોડી ઓકે તો જો આ બધી આપણે શોપિંગ કરી છે આજે ભરતની, અને મારી તો હજુ બાકી છે. આપણે ટ્રીપની 70% ટ્રીપ ફાઇનલ છે, હજુ 30% આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં અત્યારે ઠંડી એટલી હોય છે ને કે આપણે નોર્મલ કપડાં કરતાં ગરમ કપડાં વધારે લેવાના છે. એટલે આપણે જાજી બધાને અંદાજો આવી ગયો હશે તો બધા ગેસ કરજો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કોમેન્ટમાં કહેજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 11 અને આપણે ઘરેથી વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો તો ફટાફટ આપણે જો ડીમાર્ટમાં શોપિંગ કરવા આવવાનું હતું તો ડીમાર્ટમાં આવીને આપણે વ્લોગ શૂટ કર્યો. અને અમારા સાહેબ જો પહેલાં તો આપણને જો આ પલ્સ મને બહુ ભાવે છે, તમને બધાને ખબર છે, એટલે આપણે પહેલાં પલ્સ લઈ લીધી છે. હવે શું લ્યો છો? એ નથી લેવી? નહીં, ચોકલેટ નહીં. ચલો ગુડ મોર્નિંગ કહી દો, જય ભવાની કહી દો. જય ભવાની. નાઈ ધોઈને આવ્યા ને ભરત? હા ખ્યાલ છે. નાઈ ધોઈને આવ્યા ને? તો વાંધો નહીં, ચલો ત્યારે આગળ. તો જો આપણે ડીમાર્ટમાંથી શોપિંગ કરી કાઢવી લીધી, કારણ કે આપણે 2-3 કલાક જેવું થયું નહીં ભરત? હાબુન કન્ડિશનર ને શોપિંગ કરી છે અને શોપિંગ કરીને આપણને જો ભૂખ લાગી હતી તો ભરત કે ઘરે જઈને ત્યાં રસોઈ નથી બનાવી કે ચાલી કે આપણે કંઈક બહાર જમતા જઈએ, તો આપણે જમવા આવ્યા છીએ. અને આપણે મંગાવ્યું છે, મેં મંગાવ્યું છે ઊંધિયું ને રોટલી, અને ભરતે શું તમે શું મંગાવ્યું? રજવાડી ઢોકળી. ભરતે રજવાડી ઢોકળી ને ઊંધિયું, ઓલું શું કહેવાય, રોટલી. હવે પૂછા બોલવામાં ફાફા પડે છે. સલાડ આવી ગયું છે આપણું. મારું ઊંધિયું તો જો આપણે મેડમજી માટે એનું ઊંધિયું આવી ગયું છે અને એની કોલ્ડ ડ્રિંક છે આવી ગઈ છે, આપણે છાશ આવી ગઈ, સલાડ આવી ગયું છે, બાકી જે આપણે કંઈ આવ્યું નથી. અને એની જે રોટી બાકી છે. તો જો આપણે આવી ગઈ છે ઢોકળી આપણી, અને મેડમને ઊંધિયું, અને મેડમ શરૂ થઈ ગયા છે જમવામાં. ચલો બધા જમવા. અડધું એને જમી લીધું, પછી તમને બધાને કહેશે ચાલો જમવા એમ. મેં અડધું જમી લીધું. તો જો આપણે ત્યાંથી જમી કાઢવીને નીકળી ગયા હતા, અને આપણે ફૂલ ઉતાવળ હતી એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો, એટલે ફટાફટ ત્યાંથી નીકળીને ઘરે આવી ગયા. કેમ કે આપણે સામાન આપણી પાસે જાજો હતો. હા, કેમ કે આપણે જવાનું છે ગામમાં, એટલે ફટાફટ આવ્યા ને હવે આપણે ફટાફટ વસ્તુ મૂકીને પાછા ગામમાં જવા દઈએ. તો જો આપણે બજારમાં આવી ગયા છીએ અને ભરતના કપડાનું તો કામ પતી ગયું છે અને આપણે એટલી ઉતાવળમાં હતા ને આપણે કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં, પણ હવે ભરતના કપડાં લેવાઈ ગયા છે. હવે આપણે આપણા કપડાનું જોવાનું છે, પણ એ પહેલાં ભરત કે આવું મને લાગી છે તરસ, આપણે જો વરિયાળી શરબત પીવા ઊભા રહ્યા છે. આપણે પી લીધું છે વરવાળી શરબત, ભરતે પી લીધું છે. ભરત તમે લઈ લો ને, બીજું તમને ભાવતું હોય. કેમ એમ થાય કંઈ લઈ લો ને. તો હાલો હવે આગળ તરફ પ્રયાણ કરીએ. અને આજ છે ને એને ખબર નહીં શું આમ કંઈક તકલીફ થઈ ગઈ ને તે ડોગ બહુ દુખે છે. નહીં ડોગ દુખે છે ને એમાં જવાબ નથી દેતા. જીભ નથી દુખતી ને? ઓકે. મારા બોસની નાની એવી ખરીદી કરી નાખી છે, નાની એવી થોડી. કારણ કે આ છે ને મને બહુ બજારમાં કાંઈ શોપિંગ કરવાની મજા આવી નહીં અને આપણે એવું ખાસ કાંઈ લીધું નથી. 80% જેટલું અને મારું 50% જેવું લીધું છે. હજુ 50% મારું બાકી છે ને 20% ભરતનું બાકી છે. અને આ બધી શોપિંગ શું કરવા થાય છે ને એ અમે તમને 2-3 દિવસમાં કહી દઈશું. કારણ કે હજી બધું ફાઇનલ નથી થયું.
ટ્રાય કરી શોપિંગ કરીને હવે થાકી ગયા છીએ વરિયાળી પર્વતથી અહીં તો વિયેવા છીએ અને થોડીક કે નાસ્તો કંઈક કરીએ તો આપણે નાસ્તો કરવા બેઠા છીએ હું ખાઈશ કીધું થોડોક નાસ્તો પાણી કરી લઈએ ઓકે મને ડોગ દુખે 100%. ચાલો તમે નાસ્તો પાણી કરવા બધા. જો આપણા ફાઇનલી ચીઝ મોમોસ આવી ગયા છે એન્ડ કોલ્ડ ડ્રિંક્સ એની સાથે મસ્ત મજાની ચટણી છે. બાર ચટણું કેમ ગયું ભરત છે ને નાસ્તો કરતા કરતા કાંક ખોવાઈ જાય. હવે પાછા ક્યાં વહી ગયો મારે ગોતવાના. ક્યાં વહી ગયા હતા ક્યાં જતા રહ્યા? હા કોલ્ડ ડ્રિંક્સના પૈસા એટલે આ પાછા નાસ્તો કરતા કરતા મેં કીધું ખોવાઈ જાય. ના ના નાસ્તો કરતા કરતા કાંઈ ખોવાય નહીં. ભૂખ લાગી મને. તમને ભૂખ લાગી? હા થઈ જાવ સ્ટાર્ટ. હો જાવ ગુરુ. ઓ ગુરુ હો જાવ શરૂ. આ ટેસ્ટ કરીને મને કહો. થોડુંક ફરી ગયું હશે. મેં ટેસ્ટ કરેલું છે ને મારે નહીં છે. ઓલી તમને તીખી લાગશે નહીં ખાઈએ કોઈ વાઈટ જ તે. યમ્મી યમ્મી. તો ચલો બધા નાસ્તો કરવાનો. જો આપણે ગાર્લિક બ્રેડ તો નથી આવી, ગાર્લિક બ્રેડ મંગાવી છે કારણ કે ગાર્લિક બ્રેડ છે ને અમારા ભરતની ઓલ ટાઈમ ફેવરિટ છે. મને ભાવે પણ આટલી બધી નહીં, પણ ભરતની ફેવરિટ છે એટલે આપણે કાંઈ પણ જાય ને એટલે પહેલાં એના માટે એની ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી દઈએ. તો જો આ બધી આપણે શોપિંગ કરી છે આજે ભરતની, અને મારી તો હજુ બાકી છે. મારી આપણે હવે કાલે ટાઈમ રહે તો કાલે કરવા જશું. અને છે ને એમ તો મેં થોડુંક તો ઓનલાઈન મંગાવી લીધું છે. ઘણા બધા કહેતા હોય છે મને કે તમે કપડાં બહુ સરસ પહેરો છો, તમે કપડાં ક્યાંથી લ્યો છો. તો મારા મોસ્ટ ઓફ કપડાં બધા જુડિયોમાંથી હોય છે અને અમુક ઓનલાઈન હોય છે. એટલે બહુ બધાની કોમેન્ટ્સો આવતી હોય. અને સાડી તો મોસ્ટ ઓફ બધીમાં અમારે રાજપૂતાની સાડી જ પહેરવાની હોય છે. એટલે એ તો મોસ્ટ ઓફ ગમે એ રાજપૂતાના શોપ હોય ત્યાંથી તમને મળી રહે. અને જો ભરતને અમારે આપણે નાસ્તો તો કરીને આવ્યા હતા એટલે જરાય પેટમાં જગ્યા હતી નહીં, મને નહીં અને એને નહીં. પેટ ફૂલ હતું. પણ આજે મોર્નિંગમાં આપણે જાગ્યા ને ત્યારની બંને રેકોર્ડ છે કે ચા નથી પીધી. મેં ચા નથી પીધી સવારની અને ભરતે ચા નથી પીધી સવારની. એટલે મને કે અત્યારે બીજું કાંઈ જ કરવું નથી, મને મસ્ત મજાની ચા બનાવી દે. તો આપણે જો બંને માટે મસ્ત મજાની ચા બનાવી છે. તો ચલો તમે બધા બી ચા પીવા માટે. કેમ છે ભરત? હવે સવારની ચા નથી પીધી તો અત્યારે મજા આવી ને? માથું બાથું ઉતરી જશે ને? માથું ઉતરી જાય પણ ડોગ દુખતી બંધ નહીં થાય. આજે ખબર નહીં હવે એને શું થઈ ગયું છે. ત્યાં સવારની ડોગ દુખે છે એને. એમ તો મેં અત્યારે પાછી ટ્યુબ ચોળી દીધી છે એટલે રાહત તો થઈ જશે. ભરત કાલ થશે ને ત્યાં, ડોન્ટ વરી, ટેન્શન ન લ્યો, સરસ થઈ જશે. કાલ થશે ને ત્યાં. શું કેવું તમારું? થઈ જશે ને સારું? આપણે આ ટ્યુબ લાવ્યા છીએ આપણે લગાડવા ડોકે. ભરતના ફ્રેન્ડે આપી. એમ તો મારી પાસે ઓલરેડી 2 ટ્યુબ હતી પણ એને એમ કીધું કાલ લગાવો, આનથી તમને ફટાફટ ફેર પડી જશે. એટલે પાછી અત્યારે ઈ ટ્યુબ ચોળી છે. કેમ રહ્યું ઈ ટ્યુબ ચોળ્યા પછી? રાહત રહી? ઘણી રાહત છે ને રાહત. એમ તો ઈ ટ્યુબ લગાવ્યા પછી થોડી ઘણી રાહત છે. મારી ચા ઠરી કે નહીં? હજી એટલી ને એટલી જ છે. ઠરી ગઈ? તો તમે કંઈક 2 શબ્દ બોલો તો ખરી. આજ કાંઈ બોલ્યા? મારે તેવડ નથી બોલવાની. આજ હવારનો થાકી ગયો છે. બોલો લ્યો. સવારના, કારણ કે સવારના આમથી આમ છીએ. કારણ કે જો સવારમાં જાગ્યા તરત શોપિંગ કરવા જતા રહ્યા, પાછા ઘરે આવ્યા, પાછા થોડી વાર રેસ્ટ કર્યો, અડધો કલાક જેટલો, પાછા તરત જતા રહ્યા. તો આમ નમ આજનું અમારું શેડ્યુલ છે. આખો દિવસ બિઝી રહ્યું અમારું શેડ્યુલ. અને આપણે ટ્રીપની 70% ટ્રીપ ફાઇનલ છે. હજુ 30% અચૂડચું છે. પણ આપણે શોપિંગ બધી કરી નાખી છે.
એટલે હવે ભરતને લઈ જ જવા પડશે અચુડચુને ફાઇનલ કરી નાખવું પડશે. અને આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં અત્યારે ઠંડી એટલી હોય છે ને કે આપણે નોર્મલ કપડાં કરતાં ગરમ કપડાં વધારે લેવાના છે. એટલે આપણે જાજી શોપિંગ ગરમ કપડાની જ કરી છે નોર્મલ કપડાં કરતાંય તે. શું કેવું તમારું? તો તમને બધાને અંદાજો આવી ગયો હશે તો બધા ગેસ કરજો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કોમેન્ટમાં કહેજો. ઓકે, તો જો આપણે ચા પાણી પી લીધા છે અને ભરતને ડોક બહુ દુખતી હતી એટલે પાછી ફરીવાર આપણે એક વખત ટ્યુબેને જોડ દીધી છે. તો મેં કીધું કે તમે ત્યાં શાંતિથી રૂમમાં સૂઈ જાઓ. અને આપણે જો બહાર આવી ગયા છે અને હવે મને આવે છે નીંદર, કારણ કે આજે આપણે આખો દિવસ શોપિંગ કરી છે એટલે આમથી આમ ને આમથી આમ આટા માર્યા છે એટલે થાકી એટલા ગયા છીએ. અને સરસ મજાનો જો નાઇટ ડ્રેસ પહેરી લીધો એટલે મસ્ત મજાની આપણને ઊંઘ આવી જાય. અને હજુ કાલ બી શોપિંગ તો હવે ચાલુ જ રહેશે એટલે હવે ફટાફટ આપણે સૂઈ જઈએ તો સવારે ફટાફટ વહેલું જગાય એટલે જાગીને ફટાફટ કામ કરીને આપણે કંઈક લેવા જવું હોય તો લેવા જઈ શકાય. તો આજના વ્લોગના એન્ડ આપીએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં મારો વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.